સુરતના ડુમસ દરિયા કિનારે કાર લઈ જવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં ડુમસ બીચ પર ફસાયેલી કારનો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 36 કલાકથી વધુના સમયથી કાદવમાં ફસાયેલી ગાડીને જેસીબી મશીનથી બહાર કાઢવામાં આવી। સમગ્ર ઘટના મામલે ગાડીના માલિક સામે પોલીસે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી ગાડી માલકની ધરપકડ કરી છે। પ્રતિબંધ હોવા છતાં ગાડી માલિક પોતાની પત્ની સાથે દરિયા કિનારે કાર લઈ ગયો હતો। આવા બેદરકાર વાહન ચાલકોને બોધપાઠ મળે તે માટે પોલીસ ઇન્સ્યોરન્સ કંપનીમાં જાણ કરી ગાડીનો વીમો પણ કેન્સલ કરાવ્યો છે। આ વાહનના માલિક કે જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર વર્ષ 50 જેટલી છે, તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા। આજ રોજ તેમના ઉપર BNS કલમ 281 કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે, તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। એટલું જ નહીં પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન